ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। तो चलो 51वां श्लोकથી બોલીએ 18મા અધ્યાયના। બુદ્ધ્યા વિશુદ્ધયા યુક્તઃ ધૃત્યાત્માनं નિયમ્ય ચ शब्दादीन् विषयांस् त्यक्त्वा रागद्वेषौ व्युदस्य च विविक्तसेवी लघ्वाशी यतवा कायमानसः ध्यानयोगपरो नित्यं वैराग्यं समुपाश्रितः। તો અહીં સુધી આપણે કરેલું 53મું પણ। હા, અહંકારં બલં દર્પં કામં ક્રોધં પરિગ્રહં विमुच्य निर्ममः शान्तः ब्रह्मभूयाय कल्पते। तो આ બધા શ્લોકોમાં કેવી રીતે એક સિદ્ધ પુરુષ અથવા એક જ્ઞાની કેવી રીતે જ્ઞાનમાં નિષ્ઠ થયા છે એ બી બતાવે છે અને સાથે સાથે એ દ્વારા જે મુમુક્ષુઓ છે, જે સાધકો છે, એમના માટે પણ મૂલ્ય બતાવે છે કે લક્ષણ બતાવે છે કે જે પેલા લોકો માટે જ્ઞાની માટે સહજ છે એ એક મુમુક્ષુ માટે કેવી રીતે પ્રયત્નપૂર્વક એના દ્વારા તમે એ સિદ્ધિ પ્રાપ્ત કરી શકો, જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરી શકો એની વાત કરે છે। તો કહ્યું કે શુદ્ધ બુદ્ધિથી યુક્ત થઈ ધીરજ સહિત વિષયો પ્રત્યે વૈરાગ્ય પ્રાપ્ત કરી રાગદ્વેષ પણ છોડીને આ પછી તો એકાંત સેવન પણ જીવનમાં
એક સાધકના જીવનમાં એકાંત સેવન પણ અગત્યનું છે. આ બંધ કરી શકાશે આજે. પ્લસ લઘુવાસી, એનો આહાર પણ નિયમિત હોવો જોઈએ. આહાર વિહાર બધી જ વસ્તુ નિયમિત. એટલે જીવનમાં ખૂબ જ બેલેન્સ લાવવાનો. કોઈ પણ વસ્તુ એક્સ્ટ્રીમ નહીં. કોઈ પણ વસ્તુ એક્સ્ટ્રીમ કરો તો તમારું મન, તમારું શરીર, આ બધી વસ્તુ ડિસ્ટર્બ થવાની શક્યતા છે. એટલે એકદમ યુક્તતા, બેલેન્સ જીવનમાં હોવું જોઈએ. પછી યત વા કાય માનસ, તો કયું કાયા, વાણી અને મન ઉપર જેનું નિયંત્રણ છે, જેનું પ્રભુત્વ છે, તો જ જે બુદ્ધિમાં વિચારે છે એ જ પ્રકારે બોલે છે, એ જ પ્રકારે કરે છે, તો જ એ જે કરવા માગે છે એ થાય. બાકી તો બુદ્ધિમાં અને વર્તનમાં અને વાણીમાં ક્યાંય કોઈ સુમેળ જ ના હોય તો એ બતાવે છે કે આપણા મન ઉપર પણ સુમેળ નથી, એક પ્રભુત્વ નથી. પછી ધ્યાન યોગ પરો નિત્યમ, કહ્યું કે જેની ધ્યાનમાં પરાયણતા છે. એટલે ધ્યાન નિધિધ્યાસન. કયું ધ્યાન? આત્માનું ધ્યાન. નિધિધ્યાસન, સ્વનું ધ્યાન, સ્વ સાથેની મુલાકાત, સ્વનું સતત ચિંતન, આ એના જીવનમાં બહુ અગત્યનું છે. અને વૈરાગ્યનો પણ એણે આશરો લીધેલો છે. પછી આપણે 53મો શ્લોક કરતા હતા, એમાં કહ્યું અહંકાર, બલ, દર્પ, કામમ, ક્રોધમ, પરિગ્રહમ. પરિગ્રહમ એટલે આ બધી વસ્તુ જેણે છોડી દીધી છે. અહંકાર પણ અજ્ઞાનની ઉપજ છે. અહંકાર એ ચોખ્ખે ચોખ્ખો અધ્યારોપ છે. અહંકાર નામની કોઈ હસ્તી નથી. જે છે એ ચૈતન્ય છે, પરમાત્મા છે, પણ એને જ આપણે એક દેહ સાથે ભેળવીને, દેહ જેટલો માનીને એને એક અહંકાર ગણીએ છીએ. દેહ સ્ત્રીનો હોય, દેહની જાતિ હોય, દેહની લંબાઈ છે, પહોળાઈ છે, જન્મ છે, મૃત્યુ છે, એ બધા સાથે આત્માને જોડી દઈ અને પછી આપણે આપણી જાતને એક નામ આપીએ છીએ, આપણા વિશે ખ્યાલ ધરાવીએ છીએ. બાકી આત્મા કોઈ સ્ત્રી નથી, આત્મા કોઈ પુરુષ નથી, આત્માને જન્મ નથી, જાતિ નથી, રંગ રૂપ કંઈ નથી. એ બધું છે ખરું, ક્યાં છે? દેહમાં. પણ દેહ સાથે આત્માને જોડી દઈએ છીએ અને પછી માનીએ છીએ કે હું આ છું, ફલાણું. એને કહેવાય અહંકાર. પોતાના વિશે કોઈ પણ ખ્યાલ હોવો. ખ્યાલ, નાનો છું, મોટો છું, સારો છું, ખરાબ છું, ચડિયાતો છું, ઉતરતો છું, ભણેલો છું, અભણ છું, આ બધા ખ્યાલ છે, તો એ છોડવાના. એ મારા વિશેની વાસ્તવિકતા નથી. પછી કયો? અહંકરણમ, અહંકાર. આપણે જોઈ ગયા છીએ. બલમ, સામર્થ્ય, કામ રાગાદિ યુક્તમ ન ઇતરત. તો કે છે બળ હોવું જોઈએ, પણ કેવું બળ? કામ અને રાગમાંથી જન્મતું બળ નહીં. કામ અને રાગ એ તો અજ્ઞાનમાંથી, અવિવેકમાંથી જન્મેલું બળ છે. તો એવા બળને છોડી દો. સહજ મૂલ્યોનું, જ્ઞાનનું, ભક્તિનું, આ બધાનું બળ બરોબર છે, એ સાત્વિક બળ છે. પણ પેલું બધું બળ કેવું છે? રજોગુણી અને તમોગુણી બળ છે, જે ધર્મથી વિરુદ્ધ છે, જે અનર્થ કરનારું છે. તો એ બધું છોડી દો. સામર્થ્યમ કામાદિ કામરાગાદિ યુક્તમ ન ઇતરત. શરીરાદિ સામર્થ્યમ સ્વાભાવિકત્વેન ત્યાગસ્ય અશક્યત્વાદ. અહીંયા બળની વાત કરે છે, તો એ કેવા બળ કીધું? જે કામ અને રાગમાંથી જન્મે છે. એ આપણામાં એક દર્પ જન્માવે અને એક ખોટો ખ્યાલ જન્માવતો હોય છે, ખોટી દિશામાં લઈ જનારું એ બળ છે. તો કે એ નહીં. પછી દર્પમ, દર્પો નામ હર્ષાંતર ભાવી ધર્મ અતિક્રમ હેતુ. આપણા શરીરમાં જે સ્વાભાવિક બળ હોય, જે શક્તિ હોય, એને ના નથી પાડતા.
એને કેવી રીતે આપણે છોડી શકીએ કે ભાઈ બોલવાની શક્તિ છે, ચાલવાની શક્તિ છે, વિચારવાની શક્તિ છે, એ બધી દેહની જે શક્તિ હોય પ્રાણને કારણે એ બરાબર છે. પણ બલમ દ્વારા કયું બળ કયું કે જે તામસિક બળ, રજોગુણમાંથી બળ જન્મે છે. અભિમાનનું બળ હોય, પૈસાનું બળ હોય, રાગનું હોય, આ બધા બળ છે. પોઝિશનનું બળ હોય, એ બધા બળ અનર્થ કરનારા છે. જે સ્વાભાવિક બળ હોય, હેલ્થથી પ્રાપ્ત થયું હોય, ફિટનેસને કારણે પ્રાપ્ત થયું હોય, મૂલ્યોનું પાલન કરવાને કારણે પણ એક બળ હોય, એક કન્વિક્શન હોય કે ભાઈ હું સત્યના માર્ગે છું. તો આવા લોકો બહુ બળવાન હોય, સત્યના માર્ગે ચાલનારા હોય, અહિંસાના માર્ગે ચાલનાર એ બળવાન લોકો હોય. તો એ પણ સ્વાભાવિક છે, દૈવી બળ છે. પણ દર્પમાંથી, કામનામાંથી, રાગમાંથી જન્મતું બળ આપણને કામ નથી આપવાનું. અર્થાત અજ્ઞાનમાંથી અને અવિવેકમાંથી જન્મતું બળ, એ બળ જન્માવે. બહુ પૈસા આવે કોઈ બળ આવે, જુદી પ્રકારનું. બહુ પાવર આવી જાય તોય બળ એક આવે, એવા બળની વાત નથી કરતા. પણ મૂલ્યોના પાલનથી, ભક્તિમાંથી બળ આવે. પ્રહલાદમાં બહુ બળ હતું, કરી લો જે કરવું હોય, મારી નાખવું હોય તો, પણ હું ભગવાનનું નામ નહીં છોડું. તો એ બળ હતું ને. શેનું બળ હતું? ભગવાન ઉપર ભરોસાનું, ભગવાનની ભક્તિનો. મારો આશ્રય હરિ છે, એ બળનો વાંધો નથી. એવું બળ જન્માવો. સાધનાનું બળ, દેટ ઇઝ ફાઇન. અને એ આવશ્યક પણ છે, આવકારદાયક પણ છે. પણ એક અધર્મમાંથી પછી અને કઈ સંપત્તિ, દૈવી સંપત્તિની પણ આસુરી સંપત્તિમાં જન્મતું બળ, એ આપણને ના જોઈએ. તો એ કહ્યું. પછી દર્પ. દર્પ એટલે શું? ઘણીવાર છે ને, હર્ષમાં તમે બહુ આવી જાઓ, કંઈક અમુક ઘટના ઘટી અથવા બધા ભેગા થયા હોય સરખે સરખા, અને આનંદના અતિરેકમાં બધા પડી ગયા હોય, પાર્ટી ચાલતી હોય, આ બધું ચાલતું હોય. પછી છે ને ઘણીવાર મર્યાદા ભૂલી જવાતી હોય છે. બધા એ કોઈ પણ ઉંમરના લોકો હોય, પણ સરખા ભેગા થાય, એક માહોલ જન્મ્યો હોય, અને આવેગમાં બધા આવી જાય, અને એ વખતે થોડું આલ્કોહોલ, દારૂ પીતા હોય, એવું કંઈક આવું બધું ચાલતું હોય. તો શક્ય છે કે એમાં માણસ ભાન ભૂલી જાય. આમ ડાયા ડમરા હોય, પણ આવેગ એક આવી ગયો, બધા ભેગા થઈ ગયા. તો ઘણીવાર આપણી નબળી સાઈડ છે ને, આપણી વીકનેસ પણ ઊભી થઈ જતી હોય છે. અમુક કંપનીમાં, અમુક વાતાવરણમાં, અમુક વસ્તુની ઇફેક્ટમાં. આમ માણસ ગમે તેવું ના બોલતો હોય, ગમે તેવી ચેષ્ટા પણ ના કરતા હોય, પણ અમુક કંપનીમાં બધા ભેગા થયા છે, અને જુદો મિત્રો બધા ભેગા થયા હોય, અને પછી ગમે તેવી વાતો શરૂ થઈ જાય, ગમે તેવું બોલવાનું, આવું કંઈક થઈ જાય. તો એ શું કહેવાય? દર્પ. દર્પમાં હર્ષાંતર ભાવી ધર્મ અતિક્રમ હેતુ, અને તમને ખ્યાલ પણ ન રહે, અને તમે ધર્મનું અતિક્રમણ કરી નાખો. ધર્મ બાજુમાં રહી જાય, જે સામાન્ય સંજોગોમાં તમે ન કરતા હો, પણ ક્યારેક ધર્મનું અતિક્રમણ થઈ જાય. બધા ભેગા થયા, ચલો ને વાંધો નહીં, ક્યારેક તો વાંધો નહીં, ક્યારેક આવું બોલાય, ક્યારેક આવું કરાય. અમુક પ્રકારના મૂવી જોવા માંડે, બધું થવા માંડે, ગેમ્બલિંગ કરવા માંડે, જુગાર રમવા માંડે, વાતોમાં મર્યાદાનું અતિક્રમણ થઈ જાય. તો કે છે હૃષ્ટો દ્રુપ્યતિ દ્રુપ્ત ધર્મમ અતિક્રામતી. આવું સ્મૃતિમાં કહ્યું છે કે હર્ષયુક્ત પુરુષ હોય, હર્ષ વધારે પડતો. હર્ષ છે ને એ સામાન્ય વસ્તુ નથી. આનંદ એ સ્વભાવ છે આત્માનો, પણ હર્ષ એટલે તો સુખના સંજોગોમાં તમને તમે એક આવેગ આવે, પછી પડવાના છો, પણ અત્યારે ચડ્યા છો. તો એ એવું જ્યારે થાય ત્યારે પૂરેપૂરી શક્યતા છે કે માણસ ભાન ભૂલી જાય.
પેલા આવેગમાં, હર્ષના આવેગમાં ભાન ભૂલી જાય એવું થાય. અને ભાન ભૂલે પછી હર્ષવાળો માણસ દર્પ કરે અને દૃપ્તો ધર્મમ અતિક્રામતી. આવી સ્મૃતિનું વાક્ય છે કે એમાં માણસ ધર્મનું અતિક્રમણ કરી નાખે, ધર્મનું અતિક્રમણ થઈ જાય. સ્ત્રીઓ માટે ગમે તે બોલવા માંડે ને બધું એનીથિંગ એવા કંપનીમાં જાઓ, હર્ષના આવેગ આવું કંઈક થવા માંડે જે સામાન્ય સંજોગોમાં આપણે માની ન શકીએ કે આ વ્યક્તિ કરે, પણ આવું થઈ શકે. એટલે ધ્યાન રાખવાનું. સાધકે આવા બધામાં પડવાનું નહીં. અને એક બાઉન્ડ્રી, એક મર્યાદા, એક લક્ષ્મણ રેખા, પોતાની આજુબાજુ આવી એક લક્ષ્મણ રેખા ધર્મની, મર્યાદાની, સભ્યતાની, આ બધાની એક બાઉન્ડ્રી દોરી રાખવી જોઈએ. પછી કામ શું શું કરવું જોઈએ, શેનું ધ્યાન રાખવું જોઈએ, ઇનડિરેક્ટલી બધા મૂલ્યો જ આપણને કહી રહ્યા છે. કામ, ઈચ્છા, કામય છોડવાની વાત કરી. હવે ઈચ્છા તો ચોખ્ખું ને ચોખ્ખું અજ્ઞાનનું ચિહ્ન છે. અજ્ઞાન અને અવિવેક, પોતાનો પરિપૂર્ણતાના સ્વભાવને ન જાણવો, એમાંથી જ ઈચ્છાઓ જન્મે અને એ ઈચ્છાઓ પછી કર્મમાં વ્યક્ત થાય. એટલે ઈચ્છાઓ જન્મે, સ્વાભાવિક ઈચ્છા નહીં, આહારની, નિદ્રાની, પાણી પીવા, આવી બધી ઈચ્છાઓને જે સામાન્ય જીવન જીવવા માટે જે બધી થોડી ઘણી ઈચ્છા હોય એ બરાબર છે. પણ આનંદ પ્રાપ્ત કરવા માટે, સંતોષ પ્રાપ્ત કરવા માટે તમે જે કંઈ કરો, હું આમ કરીશ તો મને મારા વિશે વધારે સારું લાગશે, હું આમ કરીશ તો મારા વિશેની ઉણપ દૂર થશે, એવા ઈચ્છાઓથી કે એવી ખ્યાલથી પ્રેરાઈને જે બધી કામનાઓ ઊભી થાય તો કે એ વિવેકથી દૂર કરો. વિવેકથી દૂર કરો એટલે વિવેક લાવી, શું વિવેક? કે હું તો પૂર્ણ છું, હું આમ કરવા જઈશ તો પછી ઈચ્છા અને કર્મની સાંકળમાં હું ફસાઈ જઈશ. તો એ તો મને કર્મ અને એનાથી પ્રાપ્ત થતા વિષયોની જે સાંકળ છે એનો તો કોઈ એન્ડ જ નથી. કૃતિ મહોદતો પતન કારણમ, એ તો પછી કર્મ અને ફળ એ રૂપી જે સાગર છે એમાં આપણું પતન થયા. આ ઈચ્છા જન્મી, એને પૂરી કરી, પછી થોડા દિવસ પછી વળી પાછી બીજી ઈચ્છા જન્મી, એને પૂરી કરી, એ પૂરી કરી, પાછી ત્રીજી ઈચ્છા જન્મી, એને પૂરી કરી. આમને આમ ઈચ્છા પૂરી કરતા જઈએ છીએ, પણ ઈચ્છા જતી નથી. એક પૂરી કરો, બીજી આવી જાય, બીજી કરો, એની જગ્યાએ ત્રીજી આવી જાય, ત્રીજી પૂરી કરો, ચોથી આવી જાય. તો હવે આપણા જીવનને જો તપાસીએ ને તો આ જ કામ કરીએ છીએ. આ એક જીવનમાં નહીં, આવા અનેક જીવનોમાં આપણે શું કામ કર્યું છે જો એનું તપાસ કરીએ તો ઈચ્છાઓ જન્મે પૂરી કરી, જન્મે પૂરી થાય તો થાય, ઘણીવાર ન થાય, ન પણ થાય તો પાછા નિરાશ થઈ જઈએ, પછી બીજી ઈચ્છા પૂરી કરી, એના બદલે બીજી, ભાઈ આ ના મળ્યું તો ચલો બીજી, ચલો આ એરિયામાં મારે ફ્લેટ જોઈતો તો એ ન મળ્યો તો હવે બીજે, પણ લઈએ ખરા, ભલે ને ઓલરેડી એક હોય. ટૂંકમાં ઈચ્છાની જાળ છે, ક્યારે એનો એન્ડ નથી આવતો, એમાં આપણે ફસાતા જઈએ છીએ. જન્મથી આ ચાલે છે. ઈચ્છારૂપી અસુર આપણને પકડે છે, અને એ ક્યારે પકડે છે? વિવેકરૂપી સામે સૈનિક ન ઊભો હોય તો જે આવે. વિવેકરૂપી સૈનિક હોય ને, ઊભો હોય, અંદર બેસાડી દીધો હોય બુદ્ધિમાં, કોને બેસાડી દીધો? વિવેકરૂપી સોલ્જર, સૈનિક, આર્મીનો માણસ, કોને બેસાડી દીધો? જે બોર્ડર ઉપર પેલા લોકો એકદમ ચોકી કરતા હોય, એટલે કોઈ બીજા દેશના અંદર જલ્દી આવી ના શકે, ધ્યાન રાખે છે ને, ચોકી ચાલે છે. એમ બુદ્ધિમાં પણ કોને બેસાડી દેવાના? વિવેકરૂપી પોલીસને બેસાડે. એટલે દરેક ઈચ્છા જન્મે પહેલાં પૂછે કોણ છે? ભારતનો છે? આધાર કાર્ડ બતાવો, ફલાણું બતાવો, ઢીકડું બતાવો,
જેવું ખોટું હોય ને એટલે એને તરત તગેડી મૂકે, પકડી લે, એન્ટર ના થવા દે. આવું બધું એન્ટર કરવા દેવાને કારણે તો અહીં અડધું પોપ્યુલેશન તો આ બધાનું છે. પણ એમ આ બધું અંદર આવી ગયું છે અવિવેકને કારણે. તો હવે વિવેકરૂપી પોલીસને, ચોકીદારને મૂકી દીધો છે ત્યાં. એ બધી તપાસ કરે, જરૂર છે તારે હું તમને આ આપવા આવ્યો, પણ મેં ક્યાં માંગ્યું, મારે તો જોઈતું જ નથી, હું તો પૂર્ણ જ છું, ગેટ આઉટ, તું નીકળી જા. આમ કરી કામ કાઢો. કોને કાઢો? કામ એટલે કામના જે જન્મી છે અજ્ઞાનમાંથી જન્મી અને વિવેક ન વાપરવાને કારણે. વિવેક આપ્યો છે, વાપરો. ભગવાને વિવેક એટલે બુદ્ધિ શક્તિ આપી છે, વાપરતા નથી. બહુ લોભિયા હોય ને, લોભિયા થઈ ગયા. આપણો સ્વભાવ લોભિયો થઈ ગયો. બહેનોને ખાસ કસર કરવાની ટેવ હોય ને, ભાઈઓ નહીં હોય એવું કંઈ નથી. પણ પછી વાપરે ને, હોય તો એ વાપરે જ નહીં. રિક્ષામાં ના જાય કે ઉબર ના કરે, કશું કરે જ નહીં. નથી પૈસા ભેગા કરી રાખે. અરે ભેગા ને અત્યારે જરૂર છે ત્યારે વાપરો, ભેગા કરીને છોકરાઓને આપીશ, એની ચિંતા છોડો, તમે વાપરો. એમ બુદ્ધિ વાપરી. બુદ્ધિ ન વાપરે તો કટાઈ જાય. જે ન વાપરો ને એ કટાઈ જાય. એટલે આજકાલ છાપામાં પેલી ભાઈઓ અને બહેનો રાત્રે બેસી બધું ક્રોસવર્ડ ને આ બધું કરે. એટલે શેના માટે? તો કે બુદ્ધિને એક્સરસાઇઝ મળે, એક્સરસાઇઝ માટે. તો એક્સરસાઇઝ, એવી બધી એક્સરસાઇઝ કરો, એની ના નથી, પણ એની જરૂર નથી. જો આ એક્સરસાઇઝ કરો, કઈ એક્સરસાઇઝ? વિવેક. મારી જરૂર છે, હું કરતા છું, હું ભોગતા છું, હું દેહ છું, મારો જન્મ છે, મારું મૃત્યુ છે. આવું સતત કરતા હોઈએ સ્વનો વિચાર તો બુદ્ધિ ચાલતી જ રહે. પણ આવું કરતા નથી એટલે પડી જાય છે. તો કિસી કામના જન્મે તો કાઢો, વિચાર કરીને કાઢો, એને એન્ટર જ ના થવા દો. પછી કારણ કે જો તમે એને પૂછશો નહીં તો ધીરે ધીરે એ કામના એટલી વધશે અને એક સમય એવો આવશે પૂરી નહીં થાય. એક સમય શું તરત એ પૂરી ના થાય એવી કામના હોય તો શું જન્મવાનું? ક્રોધ જન્મશે. ઈચ્છા પૂરી ન થાય તો ક્રોધ. નાની ઈચ્છા પૂરી નથી થતી ને તો આપણને ક્રોધ જન્મતો હોય છે, અથવા નિરાશા આવે. બધા ક્રોધને વ્યક્ત કરવા શક્તિમાન નથી હોતા. એ પછી શું થાય? નિરાશા, દુઃખ, ગ્લાનિ, ફ્રસ્ટ્રેશન. મારું તો ઈચ્છા પૂરી નથી એટલે આપણું મોઢું પડી જાય. આપણું મોઢું તરત પડી જાય. મોઢું પડે કે ના પડે, અંદર તો પડી જ જઈએ. નિરાશ. જુઓ ને, હવે તો આપણે તો આ લોકો ઉપર આધારિત છીએ એટલે આવું થવાનું ને. આપણે હમણાં પર આધારિત છીએ, બધામાં આધારિત. એવું થઈ જાય મનમાં. અને એવું થોડી વાર થાય પછી ક્યારેક ક્રોધય જન્મે. આપણે એમની સામે ના કરી શકીએ તો આપણી જ સાથે કરીએ, અથવા આપણા પતિ ઉપર કે પત્ની એમના કોક ઉપર ક્રોધ આવી જાય. પણ એ ક્રોધ શેનું રિઝલ્ટ છે? મારી ઈચ્છા પૂરી થઈ નહીં. આ બધી વસ્તુ પછી શરીરને અસર કરે, મનને અસર કરે અને આપણને આત્માના સ્વરૂપથી તો દૂર જ રાખે છે. એટલે આ એકી પ્રત્યે પ્રમાદ ન કરવો, બેદરકારી ન દાખવવી, સભાન થઈ જવું અને સતત યાદ કરવું શું હું કોણ છું. તો આ રીતે કામ ક્રોધમ પરિગ્રહમ. પરિગ્રહમ એટલે ઇન્દ્રિય મનોગત દોષ પરિત્યાગે અપી શરીર ધારણ પ્રસંગેન ધર્મ અનુષ્ઠાન નિમિત્તેન વા. તો કે છે આવી રીતે ઇન્દ્રિય અને મનના બધા રહેવાવાળા બધા દોષને ત્યાગ તમે કરી દો, જેની આપણે અત્યાર સુધી બધી વાત કરી. પણ તોય શરીર આપણું જળવાઈ રહે, શરીરની સ્થિતિ જળવાઈ રહે. એના માટે શરીર ધારણ પ્રસંગેન ધર્મ અનુષ્ઠાન નિમિત્તેન વા બાહ્ય પરિગ્રહ પ્રાપ્ત. આપણે ઘણું ભેગું કર્યું હોય,
શું ભેગું કર્યું હોય? ઘણું ભેગું કરેલું હોય છે. કોઈક ભાઈ ઇન્સિક્યોરિટી, બિનસલામતીની ભાવનાથી ઘણું ભેગું કરીએ. કેટલી બધા પૈસા, એટલે ઘણી પ્રકારની સંપત્તિઓ, પેલા હાર્ડ એસેટ, લિક્વિડ એસેટ, આ બધું કહે છે ને. પૈસા બી હોય, ઘર વખરી કેટલી હોય, કેટલા ફર્નિચર હોય, કેટલા કપડાં હોય, કેટલા વાસણ હોય, ઘણાને તો કેટલા ઘર હોય, કેટલાય ઘર હોય, કેટલી ગામડામાં એકાદા બે હોય, આ બાજુ એકાદી ફેક્ટરી હોય, આ બાજુ આમ હોય, બધું કેટલોય વિસ્તાર ફેલાવેલો હોય અને ઘરમાં એટલું ભરેલું હોય, કેટલી જગ્યાએ બેંકોમાં અકાઉન્ટ હોય, કેટલી જગ્યાએ સેફ ડિપોઝિટ વોલ્ટ હોય, કેટલુંય બધું હોય. હવે વિચાર કરો, આ બધું એક પ્રકારનું ટેન્શન છે. આ બધાને મેનેજ કરવું એ ટેન્શન છે. જે લોકો, આપણને જ્યારે પૈસા છે એટલે એને શાંતિ છે એવું નથી, એને બહુ ચિંતા હોય છે અને કેવી રીતે બધું થોડા દિવસે આનું શું વિચારવું, શું કરવું. હવે આ બધાનો સંકેલો કેમ કરવો એ બહુ મોટી વસ્તુ હોય છે. જમીનો કાઢી નાખી કે એમને નીકળે છે. કેટલાય તમારે બહેનો તો કંઈ આવડતુંય ના હોય, કેટલુંય પડ્યું હોય. અને હવે છે ને આપણને આપણા ધર્મમાં કે સાધનામાં આ બધાનો ટાઈમ નથી હોતો આ બધું સેટલ કરવાનું. આ એક કામ માગે, તમારે વકીલ રોકવા પડે, તમારે એના પર અમારે બધું કેટલું ધ્યાન આપવું પડે. ભાઈ આ કેવી રીતે વ્હીલ બનાવવું. હવે વ્હીલ બનાવવામાં એ કંઈ આપણે વ્હીલ જ ના બનાવતા હોય. હવે આ બધું બહુ ઇમ્પોર્ટન્ટ થઈ ગયું છે. આ બધું કંઈ કર્યું ને, આ બધુંય સમજ હોવી જોઈએ. અને નહીંતર શું થાય, બધું વિખરાઈ જવાનું છે. એટલે જેટલું વધારે ભેગું કરીએ છીએ ને એ બધું ટેન્શન જ હોય છે. જેટલું ભેગું હોય છે ને એટલું ટેન્શન થઈ જાય છે. પછી કે આનું કરીશું શું, આને સાચવવું કેવી રીતે. મોટું ઘર એટલે ચોરનો ડર. ખાસ કરીને ઉંમર થાય ને પછી મોટા ઘરમાં એકલા રહેતા હોય, મોટા ડર છે આ બધા. એટલે આ બધું જેમ બને એમ જલ્દી બહુ સમજપૂર્વક બધું કાઢો, બધું સેટલ કરી દો, વાઇન્ડ અપ કરી દો. વાઇન્ડ અપ કરવા માટે અમેરિકામાં લોકોને બહુ મોટા ઘર હોય છે ને, પહેલાં તો બહુ મોટા ઘર વસાવે, છોકરાઓ હોય એટલે મોટા હોમ્સ લઈ લે. પણ પછી તો એ લોકો સ્કૂલમાંથી પતે એટલે જવા માંડે, જતા રહે, પછી કોઈ દિવસ પાછા નથી આવવાના. અર્થાત પાછી હંમેશા તો તમારી જોડે રહેવાના આવે છે જ નહીં. હવે આવડા મોટા ઘરને રાખીને કરવાનું શું? એક તો એવડું મોટું ઘર એટલે મેન્ટેન કરો, સાફ કરો, આ કરો, તે કરો, અને એટલા એના ટેક્સીસ ભરો, આ કરો, તો કેટલું હોય છે. એટલે બધા શું કહે, ડાઉન સાઇઝિંગ. શું કરીએ છીએ હવે અમે? તો એના માટે શું શબ્દ વાપરે? ડાઉન સાઇઝિંગ. ડાઉન સાઇઝિંગ એટલે અમે નાનું કરીએ છીએ, નાના 2 રૂમના ફ્લેટમાં જતા રહે, મોટા ઘરમાંથી એક એપાર્ટમેન્ટમાં જતા રહે, ગાડીઓ કાઢી નાખે, સંપત્તિઓ કાઢી નાખે, ઘર વખરી ઓછી કરી નાખે. કારણ કે હાઉ ટુ હેન્ડલ, આ બધું હેન્ડલ કેવી રીતે કરવું? કેટલું દેશમાં હોય, કેટલું બીજા જગ્યાએ હોય, કેટલું મોટો વિસ્તાર. ભેગું કરતી વખતે આપણે કોઈ વિચાર જ કરતા નથી. એટલું ભેગું કરી નાખીએ, 7 પેઢી ચાલે એટલું બધું ભેગું કરી નાખીએ. પછી એવી મોટી તો બધું દાનમાં આપી દેવાનું હોય તો સારું, પણ દાનમાં આપવું એ ગમે તેમ થોડું અપાય છે. વિચારીને બધું તમે કરો. એટલે કે છે આ બધું કરો, બધું છોડ. નહીં તો મનમાં પણ આ બધાનું ટેન્શન રહે. પરિગ્રહમ વિમુચ્ય, એને શું કરવાની લખ્યું? વિમુચ્ય, છોડતા જાઓ. જેમ પરીક્ષિતને ખબર પડી કે હવે મારો અંત આવી ગયો છે, તો ફટાક કરતું એ મિનિટે એના દીકરા કોણ, જમદગ્નિ કે શું, જન્મેજયને તું બધું લઈ લે, તું બધું રાજપાટ બધું સોંપ. બાકી સહેલું નથી. પોતે આટલા વર્ષો રાજ કર્યું એને બધું સરાક કરતું સોંપી દેવું, એ તો જીગર જોઈએ, વૈરાગ્ય જોઈએ. બાકી કે એમ ના માનતા કે બધા પિતા સરળતાથી પુત્રને આપી દે છે. એટલું સરળ ના હોય કે સત્તા છોડવી, પૈસા છોડવા, સલામતી છોડવી, આ બધું સહેલું નથી. વૈરાગ્ય હોય તો જ થાય.
વૈરાગ્ય હોય ને, એક ખુમારી હોય, એક ભરોસો હોય, ભરોસો આત્મામાં, ઈશ્વરમાં. શું લાવ્યા છે કે શું લઈ જઈશું, આને આ મારું રક્ષણ કરશે એવું માનતા નહીં. સોંપી દો, પણ એ પછી મને કાઢી મૂકશે તો કાઢી મૂકશે, છોડો. તમારે સમજી વિચારીને કરવાનું, જે કરતા હોય પણ સમજી વિચારીને કરવાનું. કારણ કે આપણે જીવીએ ત્યાં સુધી કે આપણે જંગલમાં જઈને રહેવાના નથી. એટલે વિચાર પણ પોતાની રીતે જરા ફ્રી થતા જાઓ. ફ્રી તો થવું જ પડે. વિમોચ્ય પછી કેવું, એટલે ઉપરમાં શું છોડવાનું એ બધું કીધું. પછી કે છે નિર્મમઃ, કેવા બની જાઓ, નિર્મમઃ. એટલે કયું, પરમહંસ પરિવ્રાજકો ભૂતવા. અહીં તો શંકરાચાર્યજી મહારાજ લખે છે પરિવ્રાજક બની જાઓ, પરમહંસ એવા બની જાઓ. એ બધું છોડી દે. કોઈ એક સમય, એક બે ઘડી પણ એક જગ્યાએ ન રહે. ગોધૂલી જેટલો સમય પણ આ પરિવ્રાજકો હોય ને રહે નહીં એક જગ્યાએ. સુખદેવજી માટે કહેવાતું જ ને, ગોધૂલી જેટલો ટાઈમ ના હોય એક જગ્યાએ. થોડીક વાર મીન્સ લાંબા સમય એક જગ્યાએ રહો ને એટલે ત્યાં આસક્તિ થઈ જાય. એટલે ફરતા હો, આવા બની જાઓ. પરમહંસ પરમહંસ એટલે જે સતત વિવેક કરે છે. જેમ હંસ પાણી અને દૂધને છૂટા પાડી દે, એમ પરમહંસ એટલે કોણ? આત્મા અનાત્મા છૂટા પાડે, સત્ય મિથ્યા છૂટા પાડે. એટલે સંન્યાસીઓમાં આ મોટું લક્ષણ હોવું જોઈએ. શું? નિત્ય અનિત્ય, આત્મા અનાત્મા, સત્ય મિથ્યા, છૂટું પાડો. કારણ કે સંસાર એટલે આ બધું ભેગું થઈ ગયું. ખીચડી એટલે સંસાર. સંસારમાં ખીચડી જ થઈ ગઈ છે. એટલે દાળ ને ચોખા ભેગા કરી નાખ્યા, કેટલાય મસાલા, શાકભાજી, ખીચડીનો મસાલો, કેટલું નાખીને ખીચડી બનાવી. એમાં આપણે સંસાર એવો બનાવી દીધો છે. સત્ય મિથ્યા, નિત્ય અનિત્ય બધું ભેગું કરી હું ને મારું આ બધાને હવે કાઢો. આ બધું છૂટું પાડો. એટલે આ એક જ ધ્યેય, ભાઈ હવે મારે બધું કાઢવું છે મનમાંથી ને બહારથી. બધું બહારથી કાઢીએ પણ મનમાં રહી જાય તો કે એક પેલા મનનું કાઢો, બે સાથે કરો. એટલે ભેગું કરવામાં જેટલો ટાઈમ ગયો છે એનાથી ડબલ ટાઈમ પછી કાઢવામાં જશે. બધી વસ્તુ કાઢવામાં આપણને એમ છે કે ભેગું કરવામાં બહુ મજા છે. એટલે પ્રેમથી સંસારને વધાર્યો, ઘટાટોપ મોટો કરી નાખ્યો. કરતી વખતે ખબર નહોતી આ 500 સાડી ને 500 આપણે તો કબાટો ભર, 3 કબાટ ને 2 કબાટ ને ઉપર ને નીચે. લોકોના ઘરમાં જાઓ, લોકોને શું આપણા ઘરમાં જ જઈને જોઈએ તો ઉપર માળીએ કેટલું ભર્યું હોય, આ બાજુ કેટલા જૂના. એટલે આ બધી વહુ નવી આવે છે ને તો કે બધું જૂનું કાઢી જ નાખો, બધું કાઢો. વહુએ એટલું ભર્યું હોય ને માએ એટલું ભરી રાખ્યું હોય, કેટલાય વાસણ, કેટલી ક્રોકરી. હવે અમે આ નથી વાપરતા, કાઢો, બધું કાઢો. પણ લગ્નમાં જોશે તો આવી જશે તો આ બધું કાઢો. હવે આ કેટરરો ક્યાં તમારી ડીશ વાપરે? કશું જોઈતું જ નથી હોતું. ઇન શોર્ટ, હલકા બની જાઓ. કેવા બની જાઓ? હલકા ફૂલ. છોડો. દેહ જીવન નિર્મમઃ, દેહ જીવન માત્રે અપી. દેહને જીવવા માટે જે જોઈએ છે ને, દેહને ચાલુ રાખવા માટે જે જોઈએ એમાં પણ નિર્ગત મમ ભાવ. અહીં તો ત્યાં સુધીની વાત કરે છે ભાષ્યકાર, તો ત્યાં સુધીની વાત કરે. નિર્મમઃ એટલે દેહને જે જરૂર છે બેસિક વસ્તુની, એમાંય મારાપણાનો ભાવ ન રાખો, એમાંય માલિકીની ભાવ નહીં કે આ તો મને મળવું જ જોઈએ, આ તો મારી ડીશ છે, આ તો મારે જોઈએ જ ને, આ તો મારો પલંગ છે, આટલું તો મારે જોઈએ જ ને. એમ માલિકી ન રાખો કે આ મારું નામનું કાંઈ નહીં. આવી તૈયારી. એટલે આમ જોઈએ ને તો બહારથી માણસ બાવા બને કે ન બને, બહારથી બાવા બનવું એટલે શું? બધું છોડતા જવું, પણ અંદરથી તો બનાવડાવવું જ. ભગવાન બનાવી દે અંદરથી. ભગવાન બધું છોડાવવા જ માગે છે.
તો આ છોડ જેટલું પકડ્યું છે ને એટલું તને હેરાન કરવાનું છે. જેટલું પકડ્યું એટલું. એક તો પકડવામાં જોર પડે, છોડવામાં શું જોર, મને કહો જોઈએ. આમ આપણે થેલો લઈને આવતા હોય અને મમતાબેન કે આપી દો મને, એટલે આપણે તરત આપી દઈએ. લે ભાઈ લે, આ ભાર કોણ ઉચકે? ભાર છે ને, આ બધાનો ભાર કેટલા છે. જેમ છોડો એમ શાંતિ. ત્યાગાત શાંતિ અનંતરમ. ત્યાગથી તરત શાંતિ. છોડો કે શાંતિ, પકડ્યું કે તકલીફ. ઘરમાં જીદ પકડી કે એવી જીદ પકડી મારા પ્રમાણે જ થશે, એટલી તકલીફ પછી કે આપણી જીદ પૂરી ના થાય. થાય તો થાય, નહીં તો બીજા કહેશે હંમેશા તમે તમારું જ ચલાવો, આજે મારું ચાલશે. હવે એવા ઝઘડા બંને વચ્ચે થશે. એના કરતાં એક શું કે સારું તમારું પ્રમાણ કરો, લો મારે કંઈ વાંધો નહીં. તરત શાંતિ, તરત શાંતિ. કોઈ પણ વસ્તુ છોડી કે શાંતિ. ત્યાગાત શાંતિ અનંતરમ. હમણાં છોડ્યું ને હમણાં શાંતિ. નો ડિસ્ટન્સ, પછી ગેપ નથી રહેતો. એ ભગવાન કહે છે બધી વસ્તુ પ્રત્યે માલિકીનો ભાવ છોડો. આ નહીં મળે કાંઈ નહીં, આને તમે કોઈ એક ટાઈમે જમવાનું નહીં મળે તો કાંઈ નહીં, વાંધો નથી. મોડું આપ તો મોડું આપ. કે આવા નાના નાના ઝઘડા આપણને મારી નાખે છે. આવી વસ્તુ આપણને હેરાન કરે છે. નહીં આપીએ, નહીં વાંધો નહીં, નહીં પૂછીએ કેમ છો, વાંધો નહીં, નહીં બોલાવીએ, વાંધો નહીં. તો છોડો, બહુ અઘરું છે, બહુ જ અઘરું છે. અને આ જ આપણને પાગલ કરી નાખે. પાગલ કરનારું આ છે. બાકી તો રોટલી દાળ ભાત શાક તો હોય છે, મિષ્ટાની હોય છે, એવો બધાની તકલીફ નથી. તકલીફ શું છે? જો સાવ એકલો છું, કોઈ આવે છે, કોઈ પૂછ્યું, આખો દિવસ હું એકલી હતી. આવું બધું થાય છે ને. ભલું થયું. ભગવાનની આવી જ કોઈ યોજના છે કે છોડાવે છે. જો જાતે નહીં છોડીએ તો ભગવાન કે હું છોડાવીશ. ભગવાન બહુ જ સ્માર્ટ છે. એટલે ખરા આપણા સુહૃદ, ખરા સુહૃદ કોણ છે? ખરું ભલું ઈચ્છનાર તો ભગવાન જ છે. એટલે એ જાણે છે કે જો આમાં પકડ પડ્યા રહેશે તો તકલીફ, તો બધી નહીં છૂટે. પછી આપણે જ છોડાવો. એ મારી હરોજ ભક્તિ કરે છે તો હું એનું સારું ઈચ્છું અને એનું સારું કરું. એને એ સારું કરવા જાય તો આપણને ઘણી વાર ગમતું નથી, કારણ કે આપણે સમજતા નથી કે અમારું સારું આ છોડાવીને સારું કરાવે છે. પણ આપણી એવી દ્રઢ આસક્તિ હોય છે જે છોડતા બહુ ભાર પડે છે, છૂટતું નથી. પણ ભગવાન એવી ભગવાન તો માં છે. માં જ્યારે કડક બની જાય, માં કૃપા કરવા માટે કડક બને. એક બે તમાચાઈ મારી. ચિત્તે કૃપા સમર નિષ્ઠુરતા. ચિત્તમાં કૃપા હોય પણ દેવી જ્યારે ખડગ હાથમાં લે ને તો અસુરને લેફ્ટ એન્ડ રાઈટ પગ નીચે રગદોડી નાખે. તો અસુરને તરત તકલીફ પડે પણ સીધા સ્વર્ગમાં જવાના છે. એને ખરાબ વસ્તુમાંથી છોડાવે છે. ચિત્તે આવે છે ને, દેવીની શક્તિની ઉપાસનાના દિવસો આવી રહ્યા છે. તો એ જરૂરી હોય તો છોડાવે ખરે. છોડાવે ત્યારે સારું પણ નિગ્રહ પણ કરે, પણ એમાંય કૃપા. નિગ્રહમાં પણ શું છે? કૃપા રહેલી છે એવું સમજો. ટૂંકમાં છોડો. જાતે નહીં છોડીએ તો ભગવાન છોડાવશે. જાતે નહીં છોડીએ તો ભગવાન ઝૂંટવી લેશે. છોડ. નરસિંહ મહેતાજી જેવા સમજી જાય કે આ છોડાવે છે. દીકરો ગયો, દીકરી ગઈ, દીકરાની બહુ બધું કેટલાય એમને જતા રહ્યા. પત્ની ગઈ, બધું ગયું. તો એમના કીધું કેમ ગયું? સુખ દુઃખ મનમાં આણીએ. સુખ દુઃખ મનમાં આણીએ. આ તો બધું મનમાં ના લાવશો, મારી યોજના છે. અને પ્રારબ્ધમાં લખ્યું હશે તો જવાનું. એ કરતાંય વધારે આ સંસારની એકેય વસ્તુનો રંજ કરવાની જરૂર નથી. એક વસ્તુનો રંજ નથી કરવાની જરૂર. અહીંયા બધું મિથ્યા છે. બધું કેવું છે?
મિથ્યા છે. મિથ્યાનો શું શોક કરો? છૂટ્યું તો સારું થયું, છૂટ્યા. છૂટ્યું તો છૂટ્યા. છૂટ્યું એટલું છૂટ્યા. નિર્મમઃ, બધી વસ્તુઓથી મમકારને ખેંચી લો. મારાપણું કાંઈ નથી. ભગવાનનું છે, ભગવાનનું પચાવી દીધું આપણે. ભગવાનનું આપણે શું કર્યું? પચાવી પણ છે બધું એનું. મારું નામ લખતા ગયું બધી વસ્તુ પર. અમારી આપણે પેલો રાખ્યો હોય ને, આપણે આપણી ઓફિસમાં સ્ટેમ્પ રાખ્યો, અધ્યાત્મ વિદ્યા મંદિર. અને પછી બધામાં ઉપર સ્ટેમ્પ મારી, એક વાસણ ઉપર, બધી જગ્યાએ, ખુરશી પર, ટેબલ ઉપર, બધી આપણી મિલકત મારું. હવે આ તો ક્યાં બન્યું? અમે આ ઝાડ, આ ફર્નિચર જેમાંથી બન્યું હતું એ વૃક્ષ મેં બનાવ્યું હતું? આ કશું મારું નથી, કશું લાવ્યા નથી સાથે. એમ બધું મારું બનાવીને બેઠા છીએ. ભગવાન કે છે છોડો. તો નિર્મમઃ, પછી કયો શબ્દ આવે છે? શાંત. જેવો મમકાર છૂટી જાય, અતઃ એવ શાંત ઉપરતઃ, એટલે આપોઆપ શાંતિ. શાંત બનો, અંદરથી શાંત. બી ક્વાયટ, ક્વાયટ, ક્વાયટ. શાંત બનો. શાંતિ તો સ્વરૂપ જ છે, પણ આજે હાથે કરીને અશાંતિ ઊભી કરીએ છીએ. હાથે કરીને અશાંતિ ઊભી કરીએ. એટલે આ બધું કાઢતા જઈશું, સમજતા જઈશું, એટલે શાંતિ. એટલે જીવનમાં પ્રગતિ કઈ દિશામાં છે? અશાંતિમાંથી શાંતિ. અશાંત તો છીએ, તો આપણે શાંત બનીએ છીએ કે વધારે ઉકળાટ થાય છે? વધારે રઘવાટ થાય છે કે શાંતિ આવે છે? જોવાનું. ભાઈ આ તો હું તો ઓલમાંથી ચૂલમાં પડું છું. વધારે રઘવાટ, ઉકળાટ, કકડાટ. નો, આપણે કેવું થવું જોઈએ? શાંતિ, શાંતિ, શાંતિ. તો શાંત. બ્રહ્મ ભૂયાય કલ્પતે યહ સમૃદ્ધ આયાસ યતિ. તો જે આ પ્રકારે શું છે, બધા પરિશ્રમો, આયાસ, તકલીફો બધી છૂટી ગઈ છે. આવી પ્રકારના સમજને કારણે એના બધા હવે અમારા પ્રમાણે નથી, એને સરખું કરવા જાઓ, આ બધું છૂટી ગયું, છોડી દીધું. એટલે કેવો બની ગયો છે? એકદમ નિરાંતવાળો, શાંત છે, પોતાની સાથે સ્વસ્થ છે. કેવો છે? સ્વસ્થ છે. સમૃદ્ધ આયાસો યતિ જ્ઞાનનિષ્ઠ. આવો જે વ્યક્તિ છે એ કેના માટે યોગ્ય બને છે? મને અંદર જોઈને કહો, જોઈએ બુક શ્લોક જોઈને કહો, શેના માટે યોગ્ય બને છે? શ્લોક જુઓ બધા. બ્રહ્મ ભૂયાય કલ્પતે, એટલે શું? બ્રહ્મ બનવા માટે યોગ્ય થાય છે. બ્રહ્મ તો છે જ, બનવાનું તો છે નહીં, પણ જે છે એને ઉતારવા માટે, એને એના માલિક બનવા માટે આપણે તૈયાર થઈએ. આજે હું છું જ એને જ નથી સમજી શકાતું, કારણ કે ઊંધા બહુ થઈ ગયા છે. આપણે ઊંધા બહુ થઈ ગયા છે. એટલે ભગવાને કીધું કે આવું જેમ છૂટતું જશે, નિર્મમતા આવતી જશે, શાંતિ આવતી જશે, એમ એમ આપણે બ્રહ્મ ભૂયાય કલ્પતે, બ્રહ્મ ભવનાય સમર્થો ભવતી. બ્રહ્મને સમજવા, બ્રહ્મ બનવા માટે, બ્રહ્મ બનવા એટલે હું મારા સ્વરૂપમાં જ પાછો ફરું, એના માટે સમર્થતા આવશે. આજે એ સમર્થતા જતી રહી છે. મારા જ સ્વરૂપને માલિક બનવા માટે અત્યારે આપણે યોગ્યતા કેળવવી પડે એવું છે. સમજ પડે છે હું શું કહું છું? પોતાના જ સ્વરૂપના માલિક બનવા માટે મારે આજે શું કરવું પડે એવું છે? ટ્રેનિંગ લેવાની છે, યોગ્ય બનવું પડશે. એટલે કહું છું આવું કરશો તો યોગ્ય બનશે. અર્થાત સ્વરૂપ ઉપર, સ્વરૂપની આડે એટલો બધો મોટો કર્ટન આવી ગયો છે, તો એ બધું કાઢશું ત્યારે જે છે એને સમજી શકીશું અને એના માલિક બની શકીશું. આવું થયું છે. એટલે ભગવાને આ બધા મૂલ્યો આપ્યા. ક્યાંથી શરૂ થયા? 51મા શ્લોકથી.
51મા શ્લોકથી આ બધું કહ્યું એ તમે કરતા જાઓ, કરતા જાઓ, કરતા જાઓ. તો કાળે કરી હું કહી શકીશ હું બ્રહ્મ છું, બધું જ છું, પૂર્ણ છું, શાંત છું, આનંદમાં છું. આની યોગ્યતા આવશે. બાકી તો આ શું થાય, શબ્દો જ બની જાય અને આપણને એમ થાય ક્યારે આવશે, આવતા ભવે શાંતિ મળશે. ઘણા તો એવું માની લે આ ભવે તો નહીં આવે, હવે આ ભવે નહીં થાય, આવતા 7 ભવે થાય તોય બહુ, એવું કહેવાનું. પછી થશે, ક્યારેક થશે, કારણ કે એટલું દૂર લાગે છે. એટલા હું વિચાર કરો, આપણે આપણાથી જ વિખૂટા પડી ગયા છે. પોતાનાથી વિખૂટા, દૂર ને દૂર એટલું મોટું અંતર કરી નાખ્યું છે. એટલે કઠોપનિષદમાં સમજાવે છે કે આપણે અંતર કાપવાનું છે. પણ કયું અંતર કાપવાનું છે? મેં મારી જ આડું જે અંતર ઊભું કરી દીધું છે એવી યાત્રા પૂરી કરવાની છે. ક્યાંય જવાનું આમ નથી, આમ ક્યાંય નથી જવાનું, પણ કેમ છે આને છોડીને આમ જતા રહ્યા છીએ, ત્યાંથી આમ પાછા આવવાનું છે. અને એ છે નથી જ્ઞાનની યાત્રા, કોઈ વાસ્તવિક યાત્રા નથી, પણ અજ્ઞાનને કારણે જે દૂર જતા રહ્યા છે ત્યાંથી પાછા ફરવાનું છે. તો આવું કરીશું ત્યારે આપણે સ્વને જાણી શકીશું. પછી આગળ અનેન ક્રમેણ, આ જ ક્રમમાં આગળ બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ન શોચતિ ન કાંક્ષતિ સમસર્વેષુ ભૂતેષુ મદ્ભક્તિં લભતે પરામ. જો આગળ કહ્યું ને, જો આવું કરશો તો બ્રહ્મ બનવા માટે યોગ્ય બનશો. પછી બની જાઓ એટલે પોતાને સમજી ગયા, પોતાનામાં સ્વસ્થ થઈ ગયા, તો શું થશે? તો એનું ફળ કહે છે બ્રહ્મભૂત, બ્રહ્મ બની જશો, મીન્સ કે પોતાને ઓળખી જશો. તો કેવા બની જશો? પ્રસન્નાત્મા, એકદમ પ્રસન્નતા. પ્રસન્નતા એટલે શું? શોકનોય આવે કે નહીં, હર્ષનોય આવે કે નહીં, કામનાનો આવે કે નહીં, ક્રોધનો આવે કે નહીં. ન શોચતી ન કાંક્ષતી, એ શોક પણ કરતો નથી અને અપેક્ષાઓય રાખતો નથી. પોતાનામાં મસ્ત. મને લાગો મેરો યાર ફકીરી મેં, બધું ફકીર. ફકીર એટલે આપણને એમ તો આની પાસે શું હોય તો બહુ ભરેલા હોય છે. આ ફકીર બહુ ભરેલા હોય, હંમેશા નશામાં હોય. ફકીર એટલે ભગવાનના બંદા, હે ને, એવા બધા મસ્ત રામ બધા. સર્વેષુ ભૂત, બધામાં, બધા જ ભૂતમાં, સમગ્ર જગતમાં જે કાંઈ છે, જે કોઈ પ્રાણી માત્ર છે એના બધા પ્રત્યેને ભાવ જન્મે છે. મદ ભક્તિમ લભતે, મારી ભક્તિ પ્રાપ્ત એટલે મને જુએ છે, મારા દર્શન કરે છે. પરામ ભક્તિ એટલે મને બધી જ જગ્યાએ જોઈ શકે છે. ટૂંકમાં એ પ્રેમનું સ્વરૂપ બની જાય. શેનું સ્વરૂપ બની જાય? પ્રેમ સ્વરૂપ. કારણ કે આપણે નથી દેખાતા, બધે ભગવાન નથી દેખાતા. એટલે એક ગમે, બીજું ના ગમે. અને ગમે એટલા માટે ગમે કે મને અનુકૂળ થાવ છું એટલે ગમે. એટલે આપણે અનુકૂળ પ્રતિકૂળમાં રાખીએ છીએ, આવા વિભાગ કરી નાખે છે. અનુકૂળ માટે રાગ, પ્રતિકૂળ માટે દ્વેષ, એમ બધું વહેંચાઈ ગયું છે. પછી શું થશે? કોઈ અનુકૂળ હોય કે પ્રતિકૂળ હોય, જે હોય એ મને કંઈ પડી નથી એટલે આમ જળ નથી થઈ ગયા, પણ બધું બરાબર છે. કેમ? કારણ કે ત્યાંય હું છું, ત્યાંય હું છું, ત્યાંય હું છું, ત્યાંય હું છું. હું મને ક્યારેય પ્રતિકૂળ હોઉં? મારાથી મારે બોલતા બોલતા આમ વાગી જાય તો કંઈ આપણે હાથને મારતા નથી. આપણે તો 1000 વાર આંખમાં આપણી જાંબડી જતી રહે, પછી દાંતથી જીભ કપાઈ જાય. કેટલી વાર આવું થાય ને, ઉતાવળમાં જમતા હોય વારંવાર જીભ કપાઈ જાય છે, વારંવાર ગાલ ઉપર દાંત આવે, એવું કંઈક થઈ જાય તો આપણે નથી કહેતા ભાઈ હવે આને કાઢો,
આ કાળો આ દાગ ન જોઈએ, ઉલટું એને રાખીએ. એમ આ તો ભાઈ મારો જ ભાગ છે. ક્યારેક આવું થાય. એમ આખું મનસ્થિતિ બધા તરફની બદલાઈ જશે. એટલે બ્રહ્મ પ્રાપ્ત પ્રસન્નાત્મા લબ્ધ અધ્યાત્મ પ્રસાદ. એને અધ્યાત્મ પ્રસાદ એટલે આત્મ પ્રસાદ, આત્માનો આનંદ એને પ્રાપ્ત થયો છે. આવો એ બની ગયો પ્રસન્નાત્મા. ન કિંચિત અર્થ વૈકલ્યમ આત્મન વૈગુણ્યમ ચ ઉદ્દેશ્ય ન શોચતી. કોઈ વસ્તુ પછી એને મળે કે ન મળે, અથવા પોતાનામાં બી કોઈ દુર્ગુણ દેખાય કે બરોબર ના દેખાય, તો એ કશાથી હવે શોક નથી કરતો. પહેલાં શું થતું હતું, શરીરની તકલીફ એ મારી તકલીફ, એટલે આપણે એનાથી શોકગ્રસ્ત હોય. ધારો કે શરીરમાં બહુ ડાયાબિટીસ હોય, એનો અર્થ એવો નથી કે ભલે રહ્યું ડાયાબિટીસ ભલે રહ્યું, એવું નહીં. જે કરવાનું એ કરો, અને શુગર ખાવાની હવે જરૂર નથી. પણ એને કારણે શોક જન્મતો હતો કે ભાઈ જોને મને તો આવું થઈ ગયું છે, પણ હવે આવ્યું જ છે તો છે. એનાથી શોક નથી, કારણ કે હવે દેશ એટલે હું એવું રહ્યું નથી. એટલે શરીરની વિગુણતા, શરીરના ગુણ વિગુણ, એનામાં દોષને એ પોતાના ઉપર ઓળતો નથી, અને ચિંતા પણ નથી થતી. ન સંતપ્યતે ન કાંક્ષતી. તો આ પ્રકારે એનો સ્વભાવ થઈ ગયો છે. પછી સમ સર્વેષુ ભૂતેષુ, તો કે છે પોતાની બધામાં પોતાને જુએ છે. એટલે પોતાના માટે જે થાય બધે જ હવે પોતે છે. તો પહેલાં પોતાના માટે જે થતું હતું, હવે એને એ જ વસ્તુ ક્યાં થાય? બીજા બધે પણ. કારણ કે આઈ હું. પહેલાં એવું નથી આ એટલે જુદા, આ એટલે દુશ્મન, આ તો દુશ્મનના મિત્ર એટલે એ દુશ્મન, આવું હતું ને પહેલાં. એના બદલે હવે શું થાય છે? દૃષ્ટિ બદલાઈ ગઈ. હવે આય આત્મા, આય આત્મા, આત્મા આત્મા આત્મા. બ્રહ્મ પુરસ્કાર, બ્રહ્મ પશ્ચાત. મુંડકોપનિષદમાં કહે બ્રહ્મ આગળ, બ્રહ્મ પાછળ, બ્રહ્મ દક્ષિણતશ્ચોત્તરેણ, દક્ષિણમાં ઉત્તરમાં, અધસ્તાત ઉપરિષ્ઠાત, ઉપર બ્રહ્મ નીચે બ્રહ્મ. હવે શું થઈ ગયું? વિશ્વ આખું વિશ્વ બ્રહ્મ જ થઈ ગયું. પુરુષ એ વેદમ વિશ્વમ, બધું એક જ છે. એટલે આપોઆપ બધા જ ગમે, ક્યાંય દ્વેષ તો ના જ હોય. એટલે કહે છે સમજ આત્મોપમ્યેન સર્વેષુ ભૂતેષુ. બધાના સુખ દુઃખ માટે એને લાગણી હોય, બધાની તકલીફો દૂર કરવાની એક ઈચ્છા હોય. થઈ કરી શકે કે નહીં એ વસ્તુ અલગ છે, પણ બધે સમભાવ. આવી વ્યક્તિ એવં ભૂતો જ્ઞાનનિષ્ઠ મદભક્તિ મયી પરમેશ્વરે ભક્તિ ભજનમ પરામ ઉત્તમા જ્ઞાન લક્ષણામ ચતુર્થીમ લભતે. આ છે ને હવે આ જ્ઞાની ભક્ત કહેવાય. આ નહીં ભક્ત કીધો ભગવાને, પણ હવે કેવો ભક્ત છે? જ્ઞાની ભક્ત. 4 પ્રકારના ભક્ત આગળ વાત કરી. આર્ત ભક્ત, અર્થાર્થી ભક્ત, જિજ્ઞાસુ ભક્ત અને જ્ઞાની ભક્ત. તો જ્ઞાની એટલે કેવો કે બધે એકને જ જુએ છે, પોતાને જુએ છે, ભગવાનને. જ્ઞાની બધે ભગવાનને જુએ. અહમ હરિ સર્વમિદમ જનાર્દન. હું હરિ છું ને આ બધું જનાર્દન. હરિને જનાર્દનમાં શું તફાવત? શું તફાવત? કોઈ નહીં, એક જ. તો આવી દ્રશ્ય અખિલ બ્રહ્માંડમાં એક દોષી હરિ જુજવે રૂપે અનંત ભાસે. આ એને સમજ પડી જાય છે. આને કેવી ભક્તિ કે પરાભક્તિ, ચડિયાતી ભક્તિ, એવી ભક્તિ એને પ્રાપ્ત થાય છે. તો આ પ્રકારે જ્ઞાનનું આ ફળ કીધું. જ્ઞાનનું આ ફળ કયું? હજી આ આવે છે આગળ, આપણે પછી જોઈએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ
केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।